અને પાટનગરની સાંજ હતી। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મંચ પર હતા। જે બોલ્યા તે રાજનીતિમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર છે। ગાંધીનગરની ધરતી પર પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન નહીં પણ ચિંતન પ્રદર્શન યોજાયું। સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા આયોજિત આ સભામાં સમાજના કુરિવાજો, યુવાનોનું ભવિષ્ય અને દીકરીઓની સુરક્ષા પર મંથન થયું। પણ આખા કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જેમણે મંચ પરથી એવી ગર્જના કરી કે વિરોધીઓ તો ઠીક પરંતુ અસામાજિક તત્વોના પણ ટાંટિયા ધ્રુજી જાય। નીતિન પટેલે શિખામણની સાથે ચેતવણી પણ આપી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંગઠન એવું હોવું જોઈએ કે ગુંડાઓ કે પછી માફિયાઓ પાટીદારનું નામ સાંભળીને પણ ફફડી ઉઠે। ખાલી સૂત્રો નહીં, ખાલી સરઘસો નહીં, ઘણીવાર બેઠી તાકાત જે આપણે કહીએ છીએ ને, બેઠી તાકાત, એ બેઠી તાકાત પણ એવી બતાવીએ, રાજકારણમાં પણ બતાવાય હો। તમને કહું, આપણું માન જાળવે, આપણે બધાનું માન જાળવીએ। એકલા આ એસપીજી વાળા કરશે અને હું ઘેર બેસી એવું નહીં। એમને જરૂર પડે એ લોકો આહવાન કરે તો 500ના બદલે 5000 લોકો ભેગા થઈ જજો, તો મારી તમને જાહેરમાં ગેરંટી કે તમારી શક્તિ હશે તો ભલા તમારી સામે નમશે, અને શક્તિ નહીં હોય તો તમને કોઈ ઘડશે નહીં। શક્તિથી જ સામર્થ્ય મળે છે અને સામર્થ્યથી જ આપણને સફળતા મળે છે। માત્ર નીતિન પટેલ જ નહીં પરંતુ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ શિખામણ આપી। તેમણે સમાજની નબળી નસ પર હાથ મૂક્યો, વ્યસન મુક્તિનો સૂર છેડ્યો અને દીકરીઓના કિસ્સામાં પરિવારની જવાબદારી પર ભાર મૂક્યો। 21મી સદી એ હવે જ્ઞાન વિજ્ઞાનની સદી, ટેકનોલોજીની સદી સાથે જે પશ્ચિમી વેસ્ટર્ન કલ્ચર છે આપણા તરફ આવી રહ્યું છે ને, આપણને એટ્રેક્ટ કરે છે। કોઈ પણ ચમકતી વસ્તુ, કોઈ પણ આકર્ષિત કરતી વસ્તુ એ આપણને હંમેશા લોભાવતી હોય છે। આ લોભાવની ભૂમિમાં આપણા બાળકોને તૈયાર કરવાનું, ક્યાંય નાના મોટા વ્યસનના રવાડે ના ચડે, કારણ કે હવે વ્યસનો એ આપણને પોસાયું નથી। અને મહત્વનું છે કે આ સભામાં માત્ર સમસ્યાઓ જ નહીં પણ ઉકેલ તરફના પગલાંને પણ બિરદાવવામાં આવ્યા। રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં જે ફેરફાર કરાયો તે બદલ પાટીદાર સમાજે સરકારનો આભાર માન્યો અને આ નિર્ણયને વધાવ્યો। પરંતુ આખી સભામાં નીતિન પટેલના નિવેદને સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારીઓમાં પણ ગરમાવો લાવી દીધો। સંવાદદાતા હિરેન રાવલ સાથે સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।